આ દુનિયાની અંદર ઘણા મહાપુરુષો આવ્યા અને પોતપોતાની રીતે એમણે સમાજને ઘણું આપ્યું પણ છે. ગાંધીજી જેવા પુરુષ હોય તો એમણે આખો સ્વતંત્રતાનો ઝંડો ફરકાવ્યો, કે પછી રવિશંકર મહારાજ જેવા કોઈ આવ્યા હોય તો એમણે સમાજ સેવા, બીજાને કઈ રીતે ઉપયોગી થવું નિસ્વાર્થ ભાવે, એવી વાતો પોતાના જીવન દ્વારા શીખવી હોય. અને એ સિવાય એવા ઘણા મહાપુરુષો પણ આવ્યા કે જેમણે ભગવાન ભજવાની વાત અને ભગવાન ભજવાની રીત એ પણ આપણને સમજાવી હોય. પણ શાસ્ત્રીજી મહારાજે જે વસ્તુ આપી છે એ એટલી બધી મહત્વની છે કે એના વિના જીવનું જીવન જ નકામું થઈ જાય, આપણું અસ્તિત્વ સાર્થક બને એવી વાત શાસ્ત્રીજી મહારાજે આપી. અનંત કાળની જે ખોટ આપણા જીવમાં પડી હોય ને એ ટળી જાય એવી વસ્તુ એમણે પ્રવર્તાવી. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 27મા વચનામૃતની અંદર વાત કરી. મહારાજ કહે છે કે ભગવાન ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહી જાય છે, અને એ સમજણની ફેરને લીધે ભક્તિ કરતા હોવા છતાં પણ પ્રાપ્તિમાં બહુ જ મોટો ફેર પડી જાય છે. તો શાસ્ત્રીજી મહારાજ જન્મો જન્મની એ સમજણની ખામી ટાળવા માટે આ બ્રહ્માંડમાં આવ્યા હતા. જ્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાંથી બહાર નીકળ્યા એ વખતે ઘણા લોકોને એવું લાગતું હતું કે શાસ્ત્રીજી મહારાજ જેવા સારા સંત બહાર કેમ નીકળી ગયા. એમાંના એક હતા નડિયાદના સાક્ષર દોલતરામ કૃપારામ પંડ્યા. નિષ્ઠાવાન સત્સંગી હતા, ટેમ્પલ કમિટીની અંદર સભ્ય તરીકે પણ હતા વડતાલમાં, અને ગુજરાતના મોટા વિદ્વાનોમાં એમની ગણતી પણ થતી હતી. એટલે એમને એક વાત તો ખબર હતી કે શાસ્ત્રીજી મહારાજ સાધુ બહુ સારા. પણ જ્યારે એમને એ ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાંથી બહાર નીકળી ગયા ત્યારે એમને લાગ્યા કરતું કે આ બરાબર ન થયું. ઘણા સમય પછી નડિયાદની અંદર શાસ્ત્રીજી મહારાજ સાથે મળવાનો યોગ એમને આવ્યો, અને જે પ્રશ્ન વર્ષોથી એમના મનની અંદર ગુંચાતો હતો એ એમણે રજૂ કર્યો કે તમે બહાર શું કામ નીકળ્યા અને વડતાલથી જુદા કેમ પડ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે એકદમ નિખાલસતાથી અને એકદમ ખુલ્લા હૃદયે વાત કરી. એમણે કીધું શાસ્ત્રીજી મહારાજે કે અમારે તો હજુ જુદા નથી પડવું, અમે તો હજુ ભેગા જ છીએ. બસ એક વસ્તુ, એ જો સિદ્ધાંતની માન્ય રાખવામાં આવે તો વડતાલથી અમે જુદા નથી. તો દોલતરામભાઈએ કીધું કે એવી કઈ વાત છે? તો શાસ્ત્રીજી મહારાજે કીધું કે ગરડા મધ્યના 21મા વચનામૃતની વાત. આ વચનામૃતનો સિદ્ધાંત જો વડતાલ માન્ય રાખે તો અમે ક્યાં જુદા છીએ? તો દોલતરામભાઈએ કીધું કે એમાં એવી કઈ વાત આવે છે મધ્યના 21મા વચનામૃતમાં? શાસ્ત્રીજી મહારાજે એ વચનામૃતના મહારાજના વચનો સંભળાવ્યા, જેમાં મહારાજે એવી વાત કરી કે આ વાત આજે સમજો કે લાખ વર્ષ પછી સમજો, સમજે જ છૂટકો છે. આ બ્રહ્માંડના જીવોનો એના વિના છૂટકો થાય એમ નથી, એવી વાત શાસ્ત્રીજી મહારાજ લઈને આવ્યા. અને કીધું કે આ વચનામૃતનો સિદ્ધાંત છે, અમારો ક્યાં છે? પણ એ જો માન્ય રાખે તો વડતાલથી અમે જુદા નથી. દોલતરામભાઈ આખો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજ્યા અને એને એકદમ અંતરચક્ષુ ખુલી ગયા. એમણે શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી, તમે તો બહુ મોટી વાત કરી. આ તો એટલું મોટું કામ તમે કર્યું છે કે જો તમે એ ન કર્યું હોત તો મહારાજનો ફેરો અફળ થઈ જાત. આ બ્રહ્માંડમાં મહારાજ પધાર્યા એ નકામું થઈ જાત. કદાચ મહારાજને ફરી અવતાર લઈને આવવું પડે એવું મોટું કામ બાકી રહી ગયું હતું, અને એ કામ તમે પૂરું કર્યું. શ્રીજી મહારાજનો જ સંકલ્પ એવો હશે કે એ કામ શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરાવવું, પણ મહારાજે એમના દ્વારા આ કામ કર્યું, શાસ્ત્રીજી મહારાજ દ્વારા, એમ આપણે કહીએ. દોલતરામભાઈએ કીધું કે સ્વામી, તમારો તો એટલો મોટો ઉપકાર છે આ સંપ્રદાય ઉપર કે અત્યારે તો તમે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીની ધાતુની મૂર્તિ પધરાવો છો, પણ ભવિષ્યની અંદર તમારા શિષ્યો સોનાના સિંહાસનમાં તમારી સોનાની મૂર્તિઓ પર, એટલું મોટું કામ તમે કરી આપ્યું છે. શાસ્ત્રીજી મહારાજનું કાર્ય જે લોકોએ પૂર્વગ્રહ છોડીને સાંભળ્યું ને, એમને ખબર પડી ગઈ કે આ કાર્ય એ સામાન્ય નહોતું. બધાના મસ્તક નમી ગયા. એ વખતે
અમદાવાદની અંદર કૃષ્ણ સ્વરૂપાનંદ બ્રહ્મચારી નામના એક 90 વર્ષના વયોવૃદ્ધ અને વિદ્વાન સંત હતા, અને શંકરાચાર્યને શાસ્ત્રમાં પરાભવ પામાડેલા એવા વિદ્વાન સંત હતા. 90 વર્ષના. યજ્ઞ પુરુષદાસજી એટલે કે શાસ્ત્રીજી મહારાજ તો એ વખતે હજી 25 વર્ષના હતા. પણ કૃષ્ણ સ્વરૂપાનંદ બ્રહ્મચારીને એક વખત યોગ થયો શાસ્ત્રીજી મહારાજનો, અને શાસ્ત્રીજી મહારાજે એમને અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજાવ્યો, ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી, એમનો મહિમા સમજાવ્યો. એ વખતે કૃષ્ણ સ્વરૂપાનંદ બ્રહ્મચારી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે પછી તો જ્યારે કોઈ વડતાલ જનાર મળે તો બ્રહ્મચારી એમને કહેતા કે વડતાલની અંદર જો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી તમને મળે તો મારા વતી 5 દંડવત કરીને જય સ્વામિનારાયણ કહેજો. આ યજ્ઞ પુરુષદાસજી જો મને ન મળ્યા હોત તો મારી સમજણમાં ઘણી ખોટ રહી જાત. આ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને તો હું એમ સમજતો હતો કે ગુણાતીતાનંદ એ ભાદરાનો બ્રાહ્મણ અને ગોપાળાનંદ એ ટોડલાનો બ્રાહ્મણ, અને બંને જણા કામણ ટુમણ કરનારા હતા, આવું હું સમજતો હતો. પણ આ સ્વયં મહારાજનું અક્ષરધામ છે ગુણાતીતાનંદ સ્વામી, અને ગોપાળાનંદ સ્વામી આવા મુક્ત પંક્તિના સંત છે એ બધી મને ખબર નહોતી. શાસ્ત્રીજી મહારાજે પોતાના યોગમાં આવ્યા અને જેણે રાગ દ્વેષ રહિત થઈને એમની વાત સાંભળીને બધાના અંતર ભેદી નાખ્યા. જ્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલની અંદર હતા એ દરમિયાન એમને ડભોઈ જવાનું થયું શ્રાવણ માસની પારાયણ નિમિત્તે. એ વખતે ડભોઈની અંદર મુરલીધરદાસ નામના એક વયોવૃદ્ધ સંત ત્યાં રહેતા હતા, જે પોતે ઉપેન્દ્રાનંદ સ્વામીની પરંપરામાં આવતા હતા. મહારાજના વખતમાં જે ઉપેન્દ્રાનંદ સ્વામી હતા એમના શિષ્યમાં શિષ્ય હતા. તો શાસ્ત્રીજી મહારાજ ત્યાં ગયા, આખો મહિનો ત્યાં રોકાવાના હતા શ્રાવણ માસ દરમિયાન. ભગતજી મહારાજના શિષ્ય કહેવાય શાસ્ત્રીજી મહારાજ, અને ગુણાતીત જ્ઞાનના પ્રવર્તક કહેવાય. એટલે વિરોધ તો અંદરથી એ વખતે ચાલુ જ હતો. આખો મહિનો ત્યાં રોકાવાના થયા શાસ્ત્રીજી મહારાજ. એ દરમિયાન એક વખત એમને એકાદ દિવસ માટે બહાર જવાનું થયું. એ વખતે ત્યાંના જે મુરલીધરદાસ હતા એમણે પાછળથી હરિભક્તોના કાનમાં એવી વાત નાખી કે આ યજ્ઞ પુરુષ દાસજી, તમને એમ લાગે છે કે કથા બહુ સારી કરે છે ને બધું બરાબર છે, પણ એ કોણ છે ખબર છે? આ તો બંડિયા છે, અને એણે તો પેલા દરજીને ને મોચીને એવા લોકોને ગુરુ કર્યા છે. આવી બધી વાતો નાખી. એટલે હરિભક્તો એ તો અજાણ હતા, શાસ્ત્રીજી મહારાજના પ્રભાવથી પ્રભાવિત હતા, પણ આવી કંઈક નવી વાત સાંભળી. એટલે એ દિવસે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાછા આવ્યા સાંજે, હરિભક્તો તો રોજ એમના આસનને મળવા માટે જતા, એમાં જઈને મળ્યા, અને એમાંથી એક જણે શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમારા ગુરુ કોણ છે? શાસ્ત્રીજી મહારાજ સમજી ગયા કે આ પ્રશ્ન ક્યાંક બીજેથી આવ્યો છે. એટલે શાસ્ત્રીજી મહારાજ કીધું, ઉભા રહો, તમે બેસો, હું હમણાં આવું છું. એમ કરીને મેડા ઉપર હરિભક્તોને ઊભા રાખી અને સીધા નીચે આવ્યા મુરલીધરદાસ પાસે, અને એમને કીધું કે જુઓ, આ હરિભક્તોએ મને પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ગુરુ કોણ છે? શાસ્ત્રીજી મહારાજ કે હવે મારે એમને બધી વાત કરવી પડશે. ભગતજી મહારાજ કોણ છે એ બધી વાત મારે કરવી પડશે. અને એ વાત સાંભળીને આ બધા ભગતજીમાં તણાય તો મારો વાંક ન કાઢતા. પહેલા તો સ્તબ્ધ થઈ ગયા એકદમ. શાસ્ત્રીજી મહારાજ પાછા ઉપર ગયા અને હરિભક્તોને કીધું કે તમે જે વાત કરી એ વાત ઘણી લાંબી છે, એટલે હું કથા પ્રસંગની અંદર વિસ્તારથી આ બધી વાત કરીશ. શાસ્ત્રીજી મહારાજ મુરલીધરદાસજીને કે હું ખાનગીમાં કંઈ નહીં કહું, જે કહીશ એ જાહેરમાં કહીશ, કારણ કે સાચી વાત કરીશ. અને બીજે દિવસે કથામાં એમણે આખો પ્રસંગ આદર્યો. શાસ્ત્રીજી મહારાજે મહારાજના વખતથી શરૂ કર્યું, મોટા મોટા પરમહંસોને યાદ કર્યા. એમાંથી ગુણાતીતાનંદ સ્વામીની વાત નીકળી, અને ગુણાતીતાનંદ સ્વામીએ જે બ્રહ્મ વિદ્યાનો અખાડો જમાવ્યો હતો, અને જે રીતે એમણે કેટલાયને બ્રાહ્મી સ્થિતિ પ્રમાડી દીધી એની વાત કરી. ઉપેન્દ્રાનંદ સ્વામી એ પણ એના થકી પોતે નિર્દોષ બનેલા એની વાતો પણ કરી. અને પછી એમણે કીધું કે એવા મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એના યોગે કરીને અનેક બ્રહ્મ વિદ્યાને શીખ્યા. એની અંદર બાલમુકુંદ સ્વામી પણ હતા, યોગેશ્વર સ્વામી પણ હતા, એવા મોટા મોટા સંતો પણ હતા. અને એમાં
ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય કૃપાપાત્ર એવા પ્રાગજી ભક્ત પણ. અને એ પ્રાગજી ભક્તની કેવી બ્રાહ્મી સ્થિતિ છે એની પણ વાતો કરી અને પછી બોલ્યા કે એ પ્રાગજી ભક્ત અમારા ગુરુ છે. જે રીતે શાસ્ત્રીજીમાં જે મંડાણ કરીને આખી વાત કરીને, જો એની વાણીની અંદર કોઈને પાછા પાડવાની વાત નહોતી, કોઈની સાથે હુંસાતુસી કરી અને જવાબ આપી દેવો એવી વાત નહોતી. એમના મનમાં શુદ્ધ ભાવના એવી હતી કે આ વાત સાચી છે તો કેમ દરેકના હૃદયમાં ઠરે. અને એટલે જ મુરલીધર દાસજીને આમ તો અંતરમાં દ્વેષ હતો, પણ જેમ જેમ શાસ્ત્રીજી મહારાજની વાત સાંભળતા ગયા એમ એમના સંશયો છેદાતા ગયા. અને જ્યારે શાસ્ત્રીજી મહારાજે કથા પૂરી કરી, શ્રીપતિમ થયું અને મુરલીધર દાસ ઊભા થઈ. શાસ્ત્રીજી મહારાજ તો એમના કરતાં ઉંમરમાં ઘણા નાના હતા, પણ એમને દંડવત કરવા માંડ્યા. અને દંડવત કરતા બોલતા કે વાહ યજ્ઞ પુરુષ દાસ વાહ, આજ તો તે મારું અંતર ઠારી દીધું, અમારી હઠ માન અને ઈર્ષાની ગાંઠો બધી ઓગાળી દીધી. શાસ્ત્રીજી મહારાજની વાત જેણે પણ પૂર્વગ્રહ છોડીને સાંભળી એને સમજાઈ ગયું કે એમની વાત કેટલી સાચી છે અને એ સમજ્યા વિના કોઈને ચાલે એમ નથી. એ વાત પ્રગટ થઈ, પણ પૂર્વગ્રહ જેને છોડ્યો એને આ વાત સમજાણી. શાસ્ત્રીજી મહારાજ જે વાત માટે નીકળ્યા હતા એક જ વસ્તુ હતી, એમને સત્ય વાત સમજાવવી હતી. શાસ્ત્રીજી મહારાજે આફ્રિકાના હરિભક્તોને એક પત્ર લખેલો છે અને પત્રની અંદર એમણે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એના પુરાવા શ્રીજી મહારાજના વચનને આધારે એમણે બહુ વિસ્તારપૂર્વક બધા મૂક્યા છે. એ આખો પત્ર પૂરો કરી અને છેલ્લે શાસ્ત્રીજી મહારાજ એ હરિભક્તોને પોતાનું બયાન આપે છે અને કહે છે કે મને ખોટી વાત ગોઠવણી કરી અને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી અને અસત્યમાં ઘણું પાપ છે. ભાગવતમાં લખ્યું છે કે ન અસત્યાત પરમ પાપમ. વળી પૃથ્વીએ કહ્યું છે કે બધા પાપી પુરુષોનો ભાર હું સહન કરી શકું છું, પણ અસત્ય બોલનારનો ભાર સહન કરી શકતી નથી. માટે મારે કોઈ પ્રકારે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં. અને હવે ખાસ સાંભળવા જેવી વાત આવે છે. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે માટે ખાસ મારો વિશ્વાસ હોય અને સાચા બોલો પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે એ વાતની નિષ્ઠા કરશો ને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તે વાત ખચિત માનજો. શાસ્ત્રીમાં શું કહે છે કે તમને મારો વિશ્વાસ છે કે નહીં, બસ જાજી વાત ન સમજાય તો કાંઈ નહીં, પણ એટલું નક્કી કરો કે હું સાચા બોલો પ્રામાણિક પુરુષ છું કે નહીં. જો મને સાચા બોલો પ્રામાણિક માનતા હો તો માનજો ખચિત છે આ વાત. ખચિત એટલે 100% સાચી વાત છે. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે ને ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષર બ્રહ્મ છે. કોણ પુરુષ હતા શાસ્ત્રીજી મહારાજ? એ આપણને એમ કહે છે કે તમે મારી વાત સાચી માનો છો કે નહીં, મારો વિશ્વાસ છે કે નહીં. વડતાલની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજ હતા એ દરમિયાન વડતાલના કોઠારી ગોવર્ધનભાઈ 5 આચાર્ય એમના વખતની અંદર પસાર થઈ ગયા અને 5 પેઢીઓ સુધી વડતાલની અંદર એક સદગુરુ કરતાં પણ વધારે સન્માનનીય કોઈનું પદ હોય તો એ આચાર્ય ગોવર્ધનભાઈનું હતું. એમનું જીવન પવિત્ર હતું. મોટા મોટા સંતો પોતાની કંઈ ભૂલ થાય તો પણ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત લેવા માટે ગોવર્ધનભાઈ કોઠારી પાસે જાય. એવું ગોવર્ધનભાઈ કોઠારીનું શુદ્ધ પવિત્ર જીવન હતું. સમર્પિત હતા વડતાલ સંસ્થાને સંપૂર્ણપણે. અત્યંત બાહોશ, વ્યવહાર કુશળ, એક નજરમાં માણસને માપી લેવા બુદ્ધિશાળી. પણ સાથે સાથે એક વાત પાક્કી હતી કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર વિરોધી. જે વડતાલ સંસ્થામાં રહી અને અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો વિરોધ કરનાર હોય ને તો પહેલી પંક્તિમાં ગોવર્ધનભાઈ આવે. પણ પાછું શાસ્ત્રીજી મહારાજ સાથે હેત પણ એટલું વિશિષ્ટ વ્યક્તિત્વ છે ગોવર્ધનભાઈ કોઠારીનું. એ ગોવર્ધનભાઈ કોઠારી આમ અક્ષર પુરુષોત્તમનો વિરોધ કરે, પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરના મહંત પદે હતા
અને ત્યાં વડતાલ જાય અને ત્યાં જઈને પોતે એક દિવસની વચનામૃતની પારાયણનું આયોજન કરતા. એટલે અત્યારે આપણે જે એક દિવસનું જ્ઞાન સત્ર કરીએ છીએ નવી વાત નથી. એ દિવસે આખા દિવસનું જ્ઞાન સત્ર કરતા શાસ્ત્રીજી મહારાજ, અને આખા ચરોતરમાંથી હરિભક્તો આવતા અને એ વખતે હજાર હજાર હરિભક્તો વડતાલના સભા મંડપમાં ભેગા થતા. એ વખતે ગોવર્ધનભાઈ કોઠારી પોતે પણ બહુ આદરપૂર્વક શાસ્ત્રીજી મહારાજની વાત સાંભળવા માટે બેસતા. ત્યારે કોઈક વિરોધીએ ગોવર્ધનભાઈ કોઠારીને કીધું કે કોઠારી, આ બીજા બધા તો બંડિયાની કથામાં બેસે બરાબર છે, પણ તમે શું કામ બંડિયાની કથા સાંભળવા બેસો છો? એ વખતે ગોવર્ધનભાઈ કહેતા કે આ વડતાલના 2000 સાધુમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી મેં હજુ સુધી બીજો કોઈ દીઠો નથી. એટલે એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે, એટલે હું બેસું છું. એકવાર તો ગોવર્ધનભાઈ કોઠારી એવું કીધું હતું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ એના ધન અને સ્ત્રીના ત્યાગની અંદર જો કોઈ ફેર બતાવી દે તો મારું માથું ડૂલ થઈ જાય. એમણે શાસ્ત્રીજી મહારાજનું જીવન જોયું હતું. આવા વ્યક્તિ જેમના શુદ્ધ જીવનનું પ્રમાણ કરે એ શાસ્ત્રીજી મહારાજ હતા. કેટલું પ્યોર એમનું જીવન હશે. 85 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ અમદાવાદની અંદર હતા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજની પાસે વાત નીકળી. એમણે જ્યારે નારાયણ સ્વરૂપદાસજીને સંસ્થાના પ્રમુખ પદે નિમવાની વાત કરી ત્યારે કેટલાક જૂના હરિભક્ત હતા, પીઢ હતા, સત્સંગના મમત્વવાળા પણ હતા, વ્યવહાર કુશળ પણ હતા. એમને શાસ્ત્રીજી મહારાજની પાસે વાત કરી કે સ્વામી, આ નાની ઉંમરના સાધુ છે ને તમે આટલું મોટો એને સંસ્થાનું સત્તા પદ આપી દો છો, એ અમને યોગ્ય નથી લાગતું. પછી એમણે કીધું કે સ્વામી જોજો, અત્યારે ઉતાવળીયો નિર્ણય થઈ જાય છે, એવું ન થાય કે પાછળથી તમારે પસ્તાવવું પડે. એ વખતે શાસ્ત્રીજી મહારાજ એકદમ ધીર ગંભીરતાથી પણ એકદમ આત્મવિશ્વાસ સાથે એક વાક્ય બોલ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ કે મેં મારા જીવનની અંદર એક પણ કામ એવું કર્યું નથી કે મારે ક્યારેય પસ્તાવવું પડે. 85 વર્ષની ઉંમરે જે મહાપુરુષ એમ બોલતા હોય કે મેં મારા જીવનમાં એક પણ કામ એવું કર્યું નથી પસ્તાવવું પડે, એમનું જીવન કેટલું પ્યોર હોય, કેટલું પવિત્ર હોય. આપણને ખબર છે આપણે દિવસમાં કેટલી વાર પસ્તાવવું પડે છે કે બોલ્યા પછી એમ થાય કે ન બોલ્યા હોત તો સારું હતું, ખાધા પછી એમ થાય ન ખાધું હોત તો સારું હતું, ગુસ્સો કર્યા પછી એમ થાય ન કર્યો હોત તો સારું હતું. અને આવું જીવનમાં કેટલી વખત, અરે આખી દુનિયાના મહાપુરુષોને એક પંક્તિમાં મૂકવામાં આવે અને એક પંક્તિમાં એની સામેના પલ્લામાં શાસ્ત્રીજી મહારાજનું એક વાક્ય મૂકવામાં આવે ને તો બધાના પલ્લા ઊંચા થઈ જાય. જિંદગીભર જેને એકે વાર પસ્તાવાનો વારો ન આવ્યો હોય એ કેટલું પવિત્ર જીવન જીવતા હોય, એ હતા શાસ્ત્રીજી મહારાજ. અને એમ કહે છે કે તમે મને સાચા બોલો પુરુષ માનો છો કે નહીં? બસ એટલું તો માનો. આ દુનિયાની અંદર સજ્જન માણસ ખોટું નથી બોલતો, શાસ્ત્રીજી મહારાજ ખોટું બોલે. તમે મને સાચા બોલો પ્રામાણિક પુરુષ માનશો તો બધા જ દરવાજા ખુલી જશે. શરૂઆત ઉપાસનાની અહીંથી થાય છે કે આપણને કેટલો ગુરુના વચનની અંદર વિશ્વાસ છે. શાસ્ત્રીજી મહારાજ એમના યોગની અંદર જે આવ્યા એમણે આ વસ્તુનો અનુભવ કર્યો. 1965ની સાલમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો, આજથી 50 વર્ષ પહેલાં, એ વખતે એક ગ્રંથ પ્રકાશિત થયો છે આપણી સંસ્થા દ્વારા, શાસ્ત્રીજી મહારાજનો સ્મૃતિ ગ્રંથ. એ ગ્રંથની અંદર હરિભક્તોના અને સંતોના બધાના લેખ છે. એમાં એક વિભાગ આખો એવો છે કે શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલા હરિભક્તોએ પોતાના અનુભવો લખેલા છે, પ્રસંગો લખ્યા છે, નાના નાના પેરેગ્રાફની અંદર પોતાના અનુભવો લખ્યા છે. એમાં એક હરિભક્ત છે આણંદના મણિભાઈ નારાયણભાઈ પટેલ. આ જ્યારે લખાય છે ત્યારે પોતે હયાત છે. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી લગભગ 15 વર્ષ પછી આ ઉત્સવ ઉજવાય છે ને એમાં પોતે પોતાનો અનુભવ લખે છે. એમાં મણિભાઈ પોતાના અનુભવ લખતા એકદમ નિખાલસતાથી કહે છે કે મારી જુવાન અવસ્થાની અંદર હું બહુ રજોગુણી હતો અને મને રંગરાગ બહુ હતા. મારા વિચારો પણ બધા રંગીન હતા. મારે ખાવા માટે સારામાં સારી વસ્તુ જોઈએ અને એમાં જો આગુ પાછું હોય તો મારે ઝઘડો થાય, થાળી પછાડો, આવું ગુસ્સો થાય, બધું થતું. પણ 5 વર્ષ સુધી હું શાસ્ત્રીજી મહારાજની સાથે રહ્યો. એમાં લખ્યું છે કે સંવત 1975 થી 1980ના ગાળામાં
5 વર્ષ દરમિયાન હું શાસ્ત્રીજી મહારાજની સાથે રહેતો અને એમના સમાગમમાં આવવાથી મારા સ્વભાવો ટળી ગયા. એમણે કીધું કે હવે મને એવા કોઈ વિચારો આવતા નથી. પછી એમણે પાછું કબૂલ કર્યું કે કદાચ કારણ શરીરની અંદર ઊંડે ઊંડે સ્વભાવ પડ્યા હોય તો મને ખબર નથી, પણ મને હવે ગુસ્સો નથી આવતો, મને હવે ખાવા પીવાના સંકલ્પો નથી થતા. પછી વાત કરે છે કે ઘણી વખત શાસ્ત્રીજી મહારાજની સાથે હું વિચરણમાં જોડાતો. એ વખતે શાસ્ત્રીજી મહારાજ પોઢ્યા હોય એમના ચરણ પાસે પણ મારું આસન ત્યાં જ રહેતું સુવાનું. અને એવું થાય કે મને ક્યારેક એવા વિચિત્ર અને ખરાબ સ્વપ્ન આવે. તો કેટલીક વાર એવું થતું કે શાસ્ત્રીજી મહારાજ મને પગની ઠેસ મારીને જગાડે. હું જાગી જતો અને શાસ્ત્રીજી મહારાજ મને પૂછે કે શું વિચાર કરે છે. હું શાસ્ત્રીજી મહારાજની પાસે નિષ્કપટ થઈ જતો. 4-5 વખત આવું થયું. પછી એમણે કીધું કે એક વખત શાસ્ત્રીજી મહારાજે આવી જ રીતે મને જગાડ્યો અને મને એમણે આશીર્વાદ આપ્યા કે જા, હવે પછી કોઈ દિવસ આવા વિચારો નહીં આવે. ત્યારથી માંડીને આજ સુધી કેટલા વર્ષો પસાર થઈ ગયા છે. ત્યારથી માંડીને આજ સુધી મારા અંતરની અંદર ખરાબ વિચાર નથી આવ્યો. એમના પગની ઠેસ, એમની એક દ્રષ્ટિ અને નિર્વાસનિક કરી નાખે માણસને. એ શાસ્ત્રીજી મહારાજ પવિત્રતાની કઈ કક્ષાએ બેઠા હશે. એ શાસ્ત્રીજી મહારાજ એમ કહે છે કે તમે મને સાચા બોલો પુરુષ માનો છો કે નહીં, જેમના જીવનમાં કોઈ જ રાગદ્વેષ નથી, કોઈ જ અહમ મમત્વ નથી. અરે શાસ્ત્રીજી મહારાજના જીવનમાં તો નથી, પણ એમની સાથે જે જોડાયા ને, વડતાલથી જ્યારે શાસ્ત્રીજી મહારાજ બહાર નીકળ્યા એ વખતે એમની સાથે નીકળનારા કોણ હતા? ધુરંધર કોઠારીઓ બધા. નિર્ગુંડા સ્વામી એ કોઠારી જેઠા ભગત તરીકે મુંબઈ મંદિરના કોઠારી કેવા હતા એ વખતે, અને આમ જાહો જલાલી હતી મુંબઈ મંદિરની. એના કોઠારી જેઠા ભગત શાસ્ત્રીજી મહારાજની સાથે બહાર નીકળી ગયા. કોઠારી જીભાઈ જુનાગઢ મંદિરના કોઠારી શાસ્ત્રીજી મહારાજની સાથે બહાર નીકળી ગયા. કોઠારી પ્રભુદાસ એકદમ વ્યવહાર કુશળ, એ પણ સારંગપુરનો કોઠાર ચલાવતા, એ પણ બહાર નીકળી ગયા. કોઠારી શંકર ભગત, કોઠારી બેચર ભગત જે મહાપુરુષ દાસ સ્વામી બન્યા, આવા બધા મોટા મોટા ધુરંધરો. નિર્ગુંડા સ્વામી એમની વાત કરી છે કે આખી સંસ્થાનો વ્યવહાર કરેલો અને છતાં પણ સ્ત્રી અને ધનના ત્યાગમાં ફેર પડેલો નહીં. આવા મોટા મોટા ધુરંધરો શાસ્ત્રીજી મહારાજની સાથે વડતાલથી બહાર નીકળી ગયા. શું કામ? એ વખતે વડતાલની અંદર તો કેટલી સાહેબી હતી અને શાસ્ત્રીજી મહારાજની પાસે શું હતું? કાંઈ નહોતું. ત્યાં તો કોઠારી હતા. અહીં આગળ એવી લાલચ આપીને શાસ્ત્રીમાન નહોતા લાવ્યા કે તમને મોટા મંદિરના કોઠારી બનાવશો. અરે મંદિર જ નહોતા તો કોઠારી ક્યાંથી બનાવે? અહીં તો રખડવાનું હતું એમને, ભેગા નીકળ્યા એની અંદર. તો આટલા મોટા મોટા એમની સાથે બહાર નીકળી ગયા શાસ્ત્રીજી મહારાજની સાથે. એ શું બતાવે છે? હંમેશા સજાતીય અને સજાતીયમાં હેત થાય. સરખા સરખા માણસો ને બધા ભેગા થઈ જાય. છોકરા હોય ને, બાળકો તો બાળકોને જ અંદર ફાવે. જુવાનિયા હોય ને, ભલે ને સમયામાં બધા આખું કુટુંબ ભેગું આવ્યું હોય, પણ જુવાનિયા જ બધા ભેગા બેઠા હોય ને એમાં જો 4-5 જુવાનિયા બેઠા હોય ને એમાં એક ભાભા આવીને બેન તો જુવાનિયા ઊભા થઈને બીજે જતા રહે. ફાવે નહીં એને. સજાતીય પણ આ ગામની અંદર કોઈક નવો દારૂડિયો માણસ રહેવા માટે આવે ને તો એને કંઈ જાહેરાતના બોર્ડ ન વાંચવા પડે કે દારૂડિયા લોકો ક્યાં બેહે છે. ભેગા થઈ જ જાય. હરખા માણસો હોય ને એ ભેગા થઈ જાય. જો એક કપટી અને દંભી માણસ હોય તો એની પાછળ આખું કપટી અને દંભી માણસોનું મંડળ ભેગું થાય. અને જો એક પ્યોર પુરુષ હોય ને તો એની પાછળ આવા સિંહ જેવા પુરુષો ભેગા થાય. શાસ્ત્રીજી મહારાજની સાથે એવા બધા ધુરંધરો હતા અને એમના અંતરની અંદર પણ જે પ્રતીતિ હતી, આ કાર્ય આપણે કરીએ છીએ એ કેટલા સાચા હેતુથી કરીએ છીએ એની કેટલી સ્પષ્ટતા છે એ લોકોના હૃદયની અંદર. નિર્ગુંડા સ્વામીએ ઈસવીસન 1916ની સાલમાં, એટલે આજથી બરાબર 98 વર્ષ પહેલાની વાત છે, સારંગપુર મંદિરની પ્રતિષ્ઠાના થોડાક અઠવાડિયા પહેલા નિર્ગુંડા સ્વામીએ એક જાહેર પત્ર લખેલો છે. અને એ વખતે એમણે શાસ્ત્રીજી મહારાજનું આજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનું કાર્ય છે અને એમાં પણ આ મંદિરોના નિર્માણનું કાર્ય છે, એના હેતુની વાત કરી છે. અને પછી નિર્ગુંડા સ્વામી એક પ્રતિજ્ઞા કરે છે. નિર્ગુંડા સ્વામી કહે છે કે અમે
કોઈ પક્ષાપક્ષીથી, અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને આ કામ કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વરતાલ કે ગરડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ, તો કોટાન કોટી પરમહંસને માર્યાનું અમને પાપ છે. આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાય જણાવી દીધો. એવી કોઈ સ્પર્ધા નથી કે ચલો આપણે મોટા મંદિર બાંધીને બતાવી દઈએ કે અમે પણ કેટલું કરી શકીએ છીએ. એવું કાંઈ નથી. કોઈને દબાવવા માટે નથી, કોઈ અભિમાન નથી, કોઈને પાછા પાડવા માટે નથી, કોઈનાથી મોટા થવાના સબબથી નથી. અને પછી નિર્ગુંડા સ્વામી લખે છે, વળી અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ ઉપાસના હોય તો પણ ઉપર પ્રમાણે સોગંદ છે. આ સોગંદ ખાસ અંતઃકરણની ખાતરી માટે જગજાહેર મૂકી દીધા છે. ખોટો માણસ હોય ને એ આવા સમ ખાતર બીક લાગે એને કે કદાચ પાપ નામની કોઈ વસ્તુ હોય તો. નાસ્તિક માણસને બીક લાગે. ખોટી વાત કરીને કે કરોડો પરમહંસોને માર્યાનું પાપ અમારા માથે, એ નાસ્તિક માણસને બોલતા બીક લાગે. નિર્ગુંડા સ્વામી તો સમર્પિત છે આધ્યાત્મિક માર્ગમાં, અને એ એવી માથે પાપ લેવા તૈયાર છે. અમારા અંતરના કોક ખૂણાની અંદર પણ જો જરા પણ એવી ભાવના હોય કે અમારે કામ કરીને સામેવાળાને પાછા પાડી દેવા છે, તો અમને આ સોગંદ છે, જાઓ. કેટલી શુદ્ધ ભાવના છે. અને એ શુદ્ધ ભાવનાને લીધે કોન્ફિડન્સ કેટલો બધો છે, આત્મવિશ્વાસ કેટલો છે કે નિર્ગુંડા સ્વામી કુબેરભાઈને એક પત્ર લખે છે, ભાવનગરના એ વખતના આગેવાન હરિભક્ત. આ પુસ્તકની અંદર 35-40 પાનાનો છાપેલો પત્ર છે, એટલે લખેલો તો ઘણો લાંબો હશે. એ પત્રની અંદર નિર્ગુંડા સ્વામી છેલ્લે લખે છે કે વળી એટલું ચોક્કસ માનજો કે આજે વિરોધ કરનારા છે ને એ પણ એક દિવસ આ વાતને સાચી માનશે, અને એ પણ માથું નમાવતા આવશે. કારણ કે આપણને તો માથું કાપનારનો પણ ત્રિકાળમાંય અવગુણ છે જ નહીં. કેટલી શુદ્ધ ભાવના અને કેટલો કોન્ફિડન્સ. એમાં નિર્ગુંડા સ્વામી કહે છે કે સાચે દેવળે ઘંટ વાગશે. અમે જે કામ કરીએ છીએ સાચી વાત માટે કરીએ છીએ. જે કાંઈ કષ્ટો વેઠીએ છીએ સત્ય માટે વેઠીએ છીએ. અને એટલે અમને વિશ્વાસ છે કે આજે ભલે કોઈ વિરોધ કરતા હોય પણ ભવિષ્યની અંદર એમને પણ આ વાત સ્વીકારવી જ પડશે, એ વિના છૂટકો નથી. આ સત્યને વરેલા પુરુષ શાસ્ત્રીજી મહારાજ અને સત્ય માટે એમની સાથે જોડાયેલા આ બધા સંતો અને હરિભક્તો, એમણે આખી જિંદગી આ કામની અંદર હોમી દીધી. એમણે પોતે આખી જિંદગી ઠરીને શાંત થઈને બેસવાનું પસંદ ન કર્યું, પણ આખી જિંદગી કજિયા પસંદ કર્યા. લોકોને એમ થાય કે શું માથાકૂટ કરવી, એમ થાય ને, શાસ્ત્રીમાં જે માથાકૂટ કરી. તો પ્રશ્ન આપણને એમ થાય કે આવા સારા પુરુષ એ આવી માથાકૂટમાં શું કામ પડે? શાસ્ત્રીમાને એવી જરૂર શું લાગી કે એમણે આના માટે સામેથી કજિયો ઊભો કર્યો? દેખાય એ જો પોતે વડતાલની અંદર રહ્યા હોત અને શાંતિથી અક્ષર પુરુષોત્તમની વાત પોતાના અંતરમાં સમજી લીધી હોત, પોતાનું તો કામ થઈ ગયું. અને જે પોતાના યોગમાં આવે એને સહેજે સહેજે ખૂણામાં બેઠા બેઠા સમજાવાય તો સમજાવી હોત તો શું વાંધો હતો? આ બધું આટલું મોટું તંત્ર શું કામ ઊભું કર્યું એમણે? અને શું કામ ત્યાંની વડતાલની દોમ દોમ સાહેબી એ મૂકી અને કાંટાળી કેડી પસંદ કરી? શું કામ? તો એમને એવું લાગ્યું હશે કે ખરેખર આ વાત અગત્યની છે, અને આ વાત જો આજે હું નહીં સમજાવું તો જીવના કલ્યાણની અંદર બહુ મોટો ફેર રહી જશે. એ એમણે એ વખતે જોયું હતું. એમણે એ વખતે આપણને જોયા હશે, આજથી 100-125 વર્ષ પહેલા. એમણે એ વખતે જોયું હશે કે આજથી 125 વર્ષ પછી ભાવનગરની અંદર કઈ તારીખ છે આજે? 23મી ફેબ્રુઆરી 2014ના દિવસે હજારો હરિભક્તો આ શુદ્ધ જ્ઞાનની વાતો સાંભળી શકે અને એને આધારે પોતાના છેલ્લો જન્મ કરી શકે. એના માટે આજે મારે મરણિયા થવું પડશે, નહીતર એ ખૂણિયાનું ખૂણિયું જ રહી જાત. પણ એમને, આપણને બધાને એક વસ્તુ તો સમજાય છે કે આજે આપણે બેઠા છીએ એ શાસ્ત્રીજી મહારાજને લીધે. એ વખતે એમણે જો પોતાની સલામતીનો વિચાર કર્યો હોત, પોતાની કારકિર્દીનો વિચાર કર્યો હોત,
પોતાની સુવિધાનો વિચાર કર્યો હોત, પોતાની સારપ રાખવાનો વિચાર કર્યો હોત, બધા સાથે આમ ગુડી સારા સારા સંબંધો જ ખાલી રાખવા એવો જ વિચાર કર્યો હોત તો આપણે કોઈ અહીં બેઠા ન હોત. એકે ભલે લોકો મને ગાળો દે, ભલે બંડી આકે, ભલે માર મારે, ભલે આખી જિંદગી હાડ થઈને મારે ફરવું પડે, પણ પાછળવાળાને તો સુખ શાંતિ થઈ જશે. એટલે એમણે સ્વીકારી લીધો એ રસ્તો અને આપણા માટે આપ્યું. પણ હજી આપણને પ્રશ્ન થાય કે એવી તે કઈ સત્યની વાત હતી કે જેના વિના છૂટકો જ નહોતો, જેના વિના કલ્યાણનું દ્વાર ખોલે એમ જ નહોતું, એવી કઈ વસ્તુ હતી? તો એ વાત એમણે આપણને આપી છે ઉપાસનાની વાત. શાસ્ત્રીજી મહારાજે જે ઉપાસનાની વાત સમજાવી એ કંઈ એમણે નવું શાસ્ત્ર કર્યું હોય એવું તો નહોતું. આ બધી વાત એમણે વચનામૃતમાંથી સમજાવી, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાંથી સમજાવી. અને આજે પણ આપણે જોવાના છીએ કે શાસ્ત્રીજી મહારાજે કેટલી મહત્વની વાત લઈને આપણી સામે આવ્યા છે. આજે પણ સંપ્રદાયની અંદર હજારો લોકો વચનામૃત વાંચે છે, પણ જેને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજમાં પ્રેમ નથી, એમાં વિશ્વાસ નથી, સામે જ ચોખ્ખા વચનામૃતના વચનો દેખાતા હોય પણ એ સ્વીકારી શકતા નથી, સામે જ દેખાતા હોવા છતાં, ત્યારે આપણને ગરડા મધ્યના 13મા વચનામૃતનું મહારાજનું વચન બરાબર દેખાય. શ્રીજી મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં સર્વોપરી ઉપાસનાની વાત કરી અને પછી મહારાજે કીધું આવી વાત શાસ્ત્રમાં તો લખી હોય પણ જ્યાં સુધી એવા પુરુષ ન મળે ને ત્યાં સુધી એ વાત શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાતી. અને ઘણીવાર તો એવું થઈ જાય, ઊંધા પુરુષ મળી જાય ને તો શાસ્ત્રમાંથી અવળી વાતો સમજાવે પાછા. જેવા પુરુષ મળે એવું. મહારાજે તો વડતાલના 12મા વચનામૃતમાં એટલી વાત કરી કે ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા વગરના જે જીવ છે એના મોઢે તો ગીતા અને ભાગવત જેવા ગ્રંથ સાંભળવાથી પણ કોઈ જીવનું સારું થતું નથી, મૂળગું ભૂંડું થાય છે. મૂળગું ભૂંડું ગીતા સાંભળવાથી અને ભાગવત સાંભળવાથી મૂળગું ભૂંડું. એ શાસ્ત્ર તો કેટલા સારા છે, પણ કેમ ભૂંડું? જેને આવી શુદ્ધ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા નથી ને એના મોઢે વચનામૃત સાંભળવાથી પણ રૂડું થતું નથી, મૂળગું ભૂંડું થાય. મહારાજે તો કીધું વચનામૃતમાંથી ભગવાન નિરાકાર સમજાય એવાય હોય. આ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલી ઘટનાઓ છે આ બધી. વચનામૃતમાંથી મહારાજને એકદમ નીચેના લેવલ પર લાવી દેવા વાળા દુનિયાની અંદર છે. નીચેના લેવલ એટલે શું? ભગવાનમાંથી ભક્ત બનાવી દેનારા હયાત છે આ પૃથ્વી ઉપર. સત્પુરુષ વિના કોઈ ઉપાસના સમજાવી શકે નહીં. તો શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની જે વાત આપણી સામે લઈને આવ્યા એ કઈ વાત હતી? યોગીજી મહારાજે એક સરસ વાર્તા દ્વારા આ વાત આપણને સમજાવી છે. યોગી બાપા વાર્તા કહેતા, ગામની અંદર 2 મિત્રો રહેતા હતા. એક મિત્ર જન્મથી આંધળો હતો અને બીજો મિત્ર જન્મથી લંગડો હતો. બંને ડિસેબલ હતા પણ બંનેની મિત્રતા બહુ પાકી. એટલે આખો દિવસ એ 2 ભેગા ને ભેગા જ હોય. એટલે જો ક્યાંક બીજે જવાનું હોય ને તો શું કરે, લંગડો છે ને આંધળાના ખભા પર બેસી જાય અને પછી ઉપર વેરીને રસ્તો બતાવે કે આ બાજુ જવાનું, આ બાજુ જવાનું. એટલે લંગડાનું સ્ટેરિંગ વ્હીલ અને આંધળાનું એન્જિન, એવી રીતે બેયની ગાડી ચાલે. હવે એમાં જે પેલો ભાઈ આંધળો હતો ને એ આમ જે શુકન શાસ્ત્ર કહેવાય ને, શકુનાવલી, એનો સારો જાણકાર હતો. એટલે એણે એક વખત વાતમાં પોતાના મિત્રને કીધું કે સારામાં સારું શુકન કયું કહેવાય? કે આપણે આમ જોતા હોઈએ અને ધારો કે એવું બને કે કાળી દેવચકલી ઉડતી ઉડતી આવે અને હળના સગનમાંથી આમ 3 વાર પસાર થઈ જાય અને આપણે એને જોતા હોઈએ અને આપણી આંખ ન ફરકે ને તો એ સારામાં સારું શુકન કહેવાય. અને જો એવું શુકન થાય ને તો આપણને કોઈ કામમાં પાછા પડવાનું ન થાય. હવે એ પહેલાંને યાદ રહી ગઈ હતી, ઘણા સમય પહેલાં આવી વાત થયેલી હશે. એકવાર એવું થયું કે કંઈ શિયાળાનો સમય હતો અને બંને જણા સવારના પોરમાં ખેતરમાં બેઠા હતા અને અલક મલકની વાતો કરતા હતા. અને એમાં બન્યું કે એક કાળી દેવચકલી ઉડતી ઉડતી આવ્યા અને અને હળના સગનમાંથી 1 વાર પસાર થઈ ગઈ, બીજી વાર પસાર થઈ ગઈ, ત્રીજી વાર પસાર થઈ ગઈ. પેલો લંગડો બધું જોતો હતો અને ફર કરતી ઉડી ગઈ.
અને એણે પેલા કીધું, ભાઈ આંધળા, આજ તો ગજબ થઈ ગઈ. કે શું? કે મેં જોયું કાળી દેવચકલી ઉડતી ઉડતી આવીને હળના સગનમાંથી 3 વાર પસાર થઈ ગઈ. ખરેખર? કે હા. તારી આંખે જોયું? સગી આંખે જોયું. કે આંખ ફરકી હતી? કે જરાય નહોતી ફરકી. તો પેલો આંધળો કે પતી ગઈ વાત, હવે વાત પતી ગઈ, હવે આપણને કોઈ પાછા પાડી શકે નહીં, બેહી જા મારા ખભા ઉપર. કે ક્યાં? એ કે હાલવા જ માંડીએ, જ્યાં જશું ને ત્યાં કામ થવાનું જ છે. બેહાડ દીધો ખભા ઉપર અને બંને જણા ઉપડ્યા. સવારના 9 વાગ્યાના નીકળ્યા હતા, તે 10, 10:30, 11, 11:30 થયા અને એક શહેરની બરાબર બજારની વચ્ચે આવી ગયા. આજુબાજુ મોટી મોટી દુકાનો ને મોટા મોટા મોલ ને મોટા મોટા શોરૂમ ને. લંગડો કે આજુબાજુ જો હારામાં હારી દુકાન કઈ દેખાય છે? એ કે એક આમ મોટી ઝવેરાતની દુકાન દેખાય છે, જ્વેલર્સની. અને શોરૂમની અંદર તો નકરા દાગીના ને સોના ને હીરાના દાગીના છે. કે ચડી જઈએ આપણે, હાલ મને રસ્તો બતાવો, આપણે એમાં ચડી જઈએ. પેલો કે આપણે હાવ રખડું જેવા માણસો, અને આવી દુકાનમાં આપણે ચડીએ તો આપણને કોઈક 2 લો એમને ધક્કા મારીને કાઢી મૂકે. તો આંધળો કે કાળી દેવચકલીનું કેમ છે? કે એ બરાબર છે. 3 વાર? કે 3 વાર. આંખ ફરકી હતી કે નહોતી ફરકી? તો કે કાંઈ નહીં થાય, ચડી જાય હાલ. અને બંને ચડી ગયા અંદર દુકાનમાં. પેલો કે જો પરિસ્થિતિ શું છે? આંધળો કે જો આજુબાજુ. એ કે પરિસ્થિતિ તો એવી દેખાય છે કે શેઠ તો દેખાતા નથી, એક નોકર બેઠો છે પણ ત્યાં દરવાજે બેઠો બેઠો જોકા ખાય છે, અને સામે એક તિજોરી દેખાય છે અને ચાવી અંદર જ ભરાવેલી પડી છે. તો પેલો આંધળો કે ખેંચે ને કોક મારી નાખશે, આપણે આ તિજોરી નડાય. કે કાળી દેવચકલીનું કેમ છે? કે એ બરાબર છે, તો ખેંચ, કંઈ નહીં થાય. ગયો બાજુમાં અને જ્યાં ખેંચ્યું અને સામે સોના ને હીરા ને દાગીનાના ઢગલે ઢગલા. કે આજુબાજુ કઈ દેખાય છે? કોથળો છે. કે ભરવા માંડ. કે ખરેખર કોક મારશે? એ કે કાળી દેવ, એ બરાબર છે, ભર. કે કાંઈ વાંધો નહીં આવે. બધું ભરી દીધું અને ભર બપોરે આંધળો અને લંગડો દુકાન લૂંટીને ચાલ્યા બજારની વચ્ચોવચ્ચ, કોઈને ખબર ન પડી. અને આ બાજુ કંઈક 20-25 મિનિટ થઈ હશે અને શેઠ આમ પાન ચાવતા ચાવતા આવ્યા અને જ્યાં દુકાનમાં પ્રવેશ કર્યો, તિજોરી ખુલ્લી, ખાલી ખમ, અને એકદમ ચીસ પડી ગઈ કે ચોરી. નોકરી જાગી ગયો, બૂમાબૂમ થઈ ગઈ, આજુબાજુથી માણસો બધા ભેગા થઈ ગયા. શું થયું, શું થયું? કે દુકાનમાંથી ચોરી થઈ ગઈ ને માલ જતો રહ્યો ને બધો. થોડી વારમાં તો ગામની પેલી ઘોડે સવાર પોલીસ આવી ગઈ. કોકે કીધું કે અહીંથી દુકાનમાંથી આંધળો લંગડો ઉતરતા મેં જોયા હતા ને આ બાજુ ગયા હતા. એટલે પોલીસ છે, 3 પોલીસ હતા ઘોડે સવાર, પડ્યા પાછળ. આ બાજુ અડધો કલાક જેવું પસાર થઈ ગયું, તો એટલે ગામની બહાર 1.5-2 કિલોમીટર તો પહેલા પોગી ગયા હતા. પાછળથી ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો, તબડક તબડક. અને પેલા લંગડાએ આમ પાછળ જોયું અને ઘોડે સવાર બંદૂકવાળી પોલીસ. એટલે એણે કીધું કે આંધળા, પતી ગઈ વાત, આપણે કામ કરતા તો કરી નાખ્યું, પણ આ પાછળ પોલીસ આવી અને હાથમાં બંદૂક છે. આંધળો કે કાળી દેવચકલીનું કેમ છે? કે એ બરાબર છે. 3 વાર? કે 3 વાર. પાક્કું? કે પાક્કું જ છે. તો કે કાંઈ થવાનું નથી, ઉતરી જાય હેઠે. અને રસ્તાની બાજુમાં એક ઊંડી ખીણ જેવી હતી જગ્યા, એમાં ઉતરી ગયા. પોલીસને ખબર જ ન પડી અને તબડક તબડક કરતા આગળ આગળ જતા રહ્યા. તો બંને જણા પાછા રોડ ઉપર આવી ગયા, માંડ્યા હાલવા. આ બાજુ અડધો કલાક, પોણો કલાક પોલીસ તો આગળ જઈને થાક્યા, પણ ક્યાંય પેલો આંધળો લગડો મળ્યા નહીં. એટલે પાછા આવ્યા અને આ બાજુ ગામમાંથી બીજી કુમક આવી. અને એક જગ્યાએ એવું બન્યું કે આ બાજુથી 3 પોલીસ આવે, આ બાજુથી 3 પોલીસ આવે, વચ્ચે આંધળો ને લંગડો અને પોલીસ એમણે જોઈ લીધા અને બરાબર બંદૂકો સામે તાકી દીધી. એટલે ઉપર પેલો લંગડો બેઠો હતો ને કે આંધળા, હવે તો બચવાની કોઈ શક્યતા નથી. આ બાજુ 3 પોલીસ છે, આ બાજુ 3 પોલીસ, અને આપણને જોઈ લીધા ને બંદૂક તાકી છે. આંધળો કે કાળી દેવચકલીનું કેમ છે? કે એ બરાબર છે. તો કે થવા દે, કંઈ નહીં થાય. અને બરાબર 2 બાજુ બંદૂક તાકી અને એક સાથે બધાએ 1, 2 અને 3 કરીને ધડાકા કર્યા. તે બન્યું કે આંધળો લંગડો તો હેઠે બેસી ગયા. આ બાજુની 3 ગોળી આ બાજુવાળાને વાગી, આ બાજુની 3 ગોળી આ બાજુવાળાને વાગી. આંધળો લંગડો જીવતા રહી ગયા. વાર્તા લાગે છે ને, આપણને લાગે અશક્ય જેવી વાત, પણ યોગી બાપા કહેતા કે સાચી વાત છે. આ માયામાંથી મુક્ત થવું અને અક્ષરધામના અધિકારી થવું એ માયાના ગર્ભમાં પડેલા જીવો માટે સાવ અશક્ય જેવી વાત છે. પણ છતાંય 3 વાત જો આપણને સમજાઈ જાય, યોગી બાપા કહેતા 3 વાત કહી
પહેલી વાત તો એ કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. એક વાત બરાબર હૃદયમાં બેસી જાય એટલે સમજવું કાળી દેવચકલી એકવાર પસાર થઈ ગઈ. આપણને એમ સમજાય કે ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે એટલે બીજી વાર કાળી દેવચકલી પસાર થઈ ગઈ. અને પ્રગટ સત્પુરુષ આજે આપણા માટે પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એ મોક્ષનું દ્વાર, એના રોમે રોમમાં મહારાજ અને સ્વામી બિરાજમાન છે. આવું આપણને પાક્કું થઈ જાય ને એટલે કાળી દેવચકલી ત્રીજી વાર પસાર થઈ ગઈ. અને આંખનો ફરક એટલે શું? એમાં મનુષ્ય ભાવ આવવો જોઈએ નહીં. જો આટલું થાય ને તો અક્ષરધામ તો આપણા બાપનું છે. કોઈ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કે કાળ કર્મ અને માયા ભગવાનના ભક્ત સામે ઊંચી આંખ કરીને જોઈ શકે એમ નથી, પણ એ નિષ્ઠાવાળો ભક્ત હોવો જોઈએ. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 72માં વચનામૃતની અંદર વાત કરી. મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપની પાક્કી નિષ્ઠા થઈ ગઈ હોય તો કાળ અને કર્મ જો એ ભક્તના ભૂંડા હોય તો પણ એ બંને ભેગા થઈને ભક્તનું ભૂંડું કરી શકતા નથી. આ દુનિયાની અંદર જેટલા કંઈ દુઃખ આપણને આવે છે ને, જેટલા કંઈ પ્રોબ્લેમ આવે છે, એ બધાને આપણે જો 2 શબ્દમાં કહેવા હોય ને તો કાળ અને કર્મ. એમાં બધા દુઃખ આવી ગયા. કર્મ એટલે શું? આપણું પૂર્વનું પ્રારબ્ધ, આ શરીર સાથે જોડાયેલું શરીરનું પ્રારબ્ધ, એ કર્મને લીધે છે. અને કાળ એટલે અત્યારની પરિસ્થિતિ, આપણી આજુબાજુનું વાતાવરણ, કુટુંબીઓ તરફથી, ગામના લોકો તરફથી, રાજ્ય તરફથી કંઈ આપત્તિ આવી પડે, કંઈક દુકાળ પડે, કંઈક અતિવૃષ્ટિ થાય, ભૂકંપ આવે, શરીરમાં રોગ આવે, જેટલી કંઈ પરિસ્થિતિ આવે છે ને આજુબાજુથી, એ બધા કાળના દુઃખ છે. કાળ અને કર્મ એ બેની અંદર બધું આવી જાય છે. તો મહારાજ કહે છે કે કદાચ એ ભક્તનો કાળ પણ કઠણ હોય અને કર્મ પણ કઠણ હોય, પણ જો એને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તો કાળ અને કર્મ ભેગા થઈને ભક્તનું ભૂંડું કરી શકતા નથી. પણ પછી મહારાજ એનાથી આગળની વાત કરે છે. મહારાજ કે જો ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠામાં કાંઈક કસર હોય તો ભગવાન પણ એનું રૂડું કરી શકતા નથી. ભગવાન પણ રૂડું કરી શકતા. સંત સ્વામી આ વચનામૃતને ભગવાન લબડ્યાનું વચનામૃત કહેતા. ગરડા પ્રથમનું 72મું ભગવાન લબડ્યાનું વચનામૃત. ભગવાન કઈ રીતે લબડે? પણ આપણી ખામી. એમને તો સારું જ કરવું હોય, પણ આપણે ગાંઠ બાંધીને બેસી જઈએ. નિષ્ઠામાં ખામી હોય, સમજવું કોઈ દિવસ ન આ લોકમાં એનું રૂડું થાય ન પરલોકની અંદર રૂડું થાય. બીજી બધી ખામી હોય એના સોલ્યુશન મળે, પણ નિષ્ઠાની અંદર ખામી હોય તો કોઈ દિવસ આત્યંતિક કલ્યાણ થાય જ નહીં. તો એ વાત શાસ્ત્રીજી મહારાજ કરવા માગે છે. કેટલી અગત્યની વાત, સ્વરૂપ નિષ્ઠાની વાત. 3 વાત જે મહારાજે શાસ્ત્રીજી મહારાજે આપણને આપી એને આજે આપણે સમજવાના છીએ. તો પહેલી વાત એમણે કરી કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, સર્વ કરતા હરતા છે, સર્વ અવતારના અવતારી છે. અણુ અણુની અંદર જે કંઈ સામર્થ્ય છે બધું મહારાજનું સામર્થ્ય છે. મહારાજની મરજી વિના કોઈનાથી સૂકું પાંદડું પણ હલાવી શકાય એમ નથી. આ એમની સર્વ કરતાપણાની અને સર્વોપરીપણાની નિષ્ઠા પાકી બેસી જાય ને, એ શાસ્ત્રીજી મહારાજ પોતે લઈને પધાર્યા હતા. સંપ્રદાયના ઇતિહાસની અંદર આપણને દેખાય છે કે આ સમજણની અંદર કચાશ રહીને બહુ મોટો ફેર પડી ગયો. શું કામ જરૂરી છે સર્વોપરીપણું સમજવું મહારાજનું? તો પહેલામાં પહેલી તો વાત એ છે કે આપણે બધા જેટલા કંઈ સ્વામિનારાયણના સત્સંગી છે ને બધા એક વાત બોલતા આવે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. મહારાજે પ્રથમના 21મા વચનામૃતમાં વાત કરી કે આપણા સત્સંગી સર્વને એમ નિશ્ચય કરવો કે આપણે વચમાં બીજા કોઈ લોકમાં રહેવું નથી, પણ ક્યાં જવું છે? અક્ષરધામમાં, મહારાજની સમીપમાં અને મુક્તોની પંક્તિમાં જઈને આપણે ભળવું છે. ઊંચામાં ઊંચી પ્રાપ્તિને છેલ્લામાં છેલ્લું કલ્યાણ એ છે. અને જ્યાં સુધી એવું કલ્યાણ ન થાય ત્યાં સુધી કલ્યાણ અધૂરું ને અધૂરું જ છે. એવું જે અક્ષરધામની પ્રાપ્તિરૂપી કલ્યાણ શ્રીજી મહારાજે પોતે વાત કરી કે જ્યાં સુધી સર્વોપરીપણાની નિષ્ઠામાં કાચપ હોય ત્યાં સુધી કોઈ દિવસ અક્ષરધામમાં જવાય જ નહીં. ગરડા મધ્યનું 9મું વચનામૃત, એમાં મહારાજે આ વાત કરી. શ્રીજી મહારાજ કે હમણાં સત્સંગમાં જ રહેતો હશે
અને સત્સંગની બધી મર્યાદાને પાળતો હશે, એ ડુંગળી લસણ નહીં ખાતો હોય, હોટલનું નહીં ખાતો હોય, કદાચ એ પોતે સિનેમા પણ નહીં જોતો હોય, કદાચ ટેલિવિઝનનો પણ ત્યાગ કરી દીધો હશે, કદાચ નવરાત્રિના ગરબામાંય નાચવા નહીં જતો હોય, અને રોજ ભક્તિ કરતો હશે, દિવસમાં 2 વાર મંદિરે જતો હશે, રોજ 1.5 કલાક પૂજા કરતો હશે, અને રોજ વચનામૃતને વાતો કદાચ વાંચતો પણ હશે, બધુંય કરતો હશે, 10% ધર્માદો ચોખ્ખો કાઢતો હશે, પણ જો એ ભગવાનને પોતે પોતાના ઈષ્ટદેવ, શ્રીજી મહારાજની યાદ કરી છે, પોતાના ઈષ્ટદેવને બીજા અવતાર જેવા જાણતો હશે, બીજા અવતાર જેવા એટલે કોના જેવા? શ્રી કૃષ્ણ ભગવાન જેવા, કે રામચંદ્ર ભગવાન જેવા, કે ગોપીનાથજી જેવા, કે રાધારમણ દેવ જેવા, કે નરનારાયણ દેવ જેવા, કે લક્ષ્મીનારાયણ દેવ જેવા બીજા અવતાર જેવા જો સ્વામિનારાયણ ભગવાનને જાણતા હશે તો મહારાજ કે છે પોતે વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનના અક્ષરધામને નહીં પામે અને બીજા દેવતાના લોકને પામશે. આ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલી ઘટનાઓ છે. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું કે મહારાજને જો રામચંદ્રજી જેવા જાણે તો વૈકુંઠને પામે, અને મહારાજને જો કૃષ્ણ ભગવાન જેવા જાણે તો ગોલોકને પામે. જ્યાં સુધી મહારાજને અક્ષરધામના અધિપતિ ન માને ત્યાં સુધી અક્ષરધામને પામી શકાય નહીં. ગોપાળાનંદ સ્વામીના વખતની અંદર એક એવો પ્રસંગ બન્યો. ગોપાલ સ્વામીની વાતોમાં જ આવે છે આ પ્રસંગ, કે એક હરિભક્તને સમાધિ કરાવી, મહારાજે સમાધિ કરાવી, પણ ડાયરેક્ટ અક્ષરધામની સમાધિ ન કરે, આમ વાયા વાયા સમાધિ કરાવી. આમ વાયા વાયા એટલે આમ બદ્રિકાશ્રમમાં ગયા, પછી શ્વેતદ્વીપમાં ગયા, પછી વૈકુંઠમાં ગયા, પછી ગોલોક, પછી અક્ષરધામમાં ગયા. આમ એટલે જરા લોકલ ગાડી લીધી તો બધેથી ફરી ફરીને ગયા અક્ષરધામમાં. હવે એમને દર્શન કેવા થયા? પહેલા તો બદ્રિકાશ્રમમાં જઈને જોયું બધું, બદ્રિકાશ્રમનું વાતાવરણ, શાંત વાતાવરણ, પવિત્ર વાતાવરણ, તપોમય વાતાવરણ, નરનારાયણ ભગવાન ત્યાં આગળ બિરાજમાન છે, બધા ઋષિમુનિ જેવા તપસ્વી ભક્તો સામે બેઠા છે, બધું દર્શનીય હતું. પણ એમને આશ્ચર્ય શું થયું કે એ ધામની અંદર જે બધા મુક્તો બેઠા હોય ને એમાં એમણે કેટલાક મુક્તો એવા જોયા કે જે સ્વામિનારાયણના સત્સંગી હતા, અને આપણી હાજરીમાં દેહ મૂકીને જતા રહ્યા હોય ને, આપણે જોયા હોય ને, આપણી પહેલા ધામમાં ગયા હોય તો એવા કેટલાક સંતોને પણ જોયા, એવા કેટલાક હરિભક્તોને પણ જોયા. એટલે એમને આશ્ચર્ય થયું કે નરનારાયણના ધામમાં સ્વામિનારાયણના ભક્તો ક્યાંથી? એટલે પૂછ્યું એમણે ત્યાં આગળ કે તમે અહીં ક્યાંથી? એ કે બસ આ મહારાજનું ધામ છે એટલે અહીં જ આવ્યા ને આપણે. પણ કે મહારાજ ક્યાં છે અહીંયા? એ કે આ નરનારાયણ છે જ ભગવાન છે, શ્રીજી મહારાજ. પેલો નિષ્ઠાવાળો હતો, એ કે ના ના, હું મહારાજને ઓળખું છું, આ મહારાજ નથી. નીકળી ગયા ત્યાંથી. તે શ્વેતદ્વીપમાં ગયા, ત્યાં વાસુદેવ નારાયણના દર્શન થયા, અને એમાં પણ આવું જ જોયું. ત્યાં પણ આપણા હરિભક્તોને સંતો જ્યાં, અરે તમે અહીં ક્યાંથી? એ કે બસ આ મહારાજનું ધામ છે ને આ વાસુદેવ છે જ શ્રીજી મહારાજ છે. કે હું મહારાજને ઓળખું. નીકળી ગયા ત્યાંથી. તે તો વૈકુંઠમાંય જોયા આપણા મુક્તોને, અને ગોલોકમાંય જોયા આપણા જ સંતો હરિભક્તોને, અને ત્યાંથી અક્ષરધામમાં ગયા તો અક્ષરધામમાંય જોયા. એટલે એને આશ્ચર્ય ન સમાણું કે ભજે છે બધા સ્વામિનારાયણને, છતાંય જુદા જુદા ધામમાં કેમ ગયા? એટલે જ્યારે પાછા આવ્યા ત્યારે એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ આવું કઈ રીતે? બધા સ્વામિનારાયણનું ભજન કરે અને જુદા જુદા લોકમાં કેમ ગયા આપણા જ સંતો હરિભક્તો? મહારાજે કીધું કે અમને જેવા જાણ્યા ને એવા ધામની અંદર જઈને બેઠા છે, અને આંટી તે એવી પાડી છે અમે પંડે જઈને કહીએ તોય અમારું માને એમ નથી. આ સર્વોપરીપણાની ઘેડ બેસવી એ તો ગુણાતીત થકી થાય, બાકી ન થાય. અને જેવો સંગ થાય ને એવા ઉપાસનાના માર્ગની અંદર ચડી જવાય. ગોપાલ સ્વામીનો બીજો પ્રસંગ પણ સંપ્રદાયના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે કે ખંભાતના એક મિસ્ત્રી હરિભક્ત હતા, ધામમાં ગયા હરિભક્ત. હવે એમના જે દીકરા હતા ને એ ગોપાલ સ્વામી પાસે થોડા વખત પછી આવ્યા, અને એમણે કીધું કે સ્વામી એક મૂંઝવણ આવી છે વ્યવહારિક. શું મૂંઝવણ છે? કે અમારા બાપા ધામમાં તો જતા રહ્યા, પણ ધામમાં જતા પહેલા અમને અમુક દસ્તાવેજો બતાવવાના રહી ગયા છે. હવે ક્યાં મૂકીને ગયા છે ખબર નથી, અને એ દસ્તાવેજ વિના બહુ મોટો પ્રશ્ન થાય એમ છે, બહુ ખોટ જાય એમ છે. એટલે હવે ઘરમાં અમે બધે ફેંદી વળ્યા, બધા પટારા ખોલ્યા, પણ ક્યાંય ઓલા દસ્તાવેજ દેખાણા નહીં. એટલે ગોપાલ સ્વામીને કીધું કે સ્વામી હવે શું કરવું? ગોપાલ સ્વામી કે ધામમાં ગયા? કે હા. સ્વામી જાણતા હતા
કે નિયમ ધર્મ બધા પાક્કા પાળતા હતા અને એકદમ ચુસ્ત સત્સંગી હતા. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું એ તો ધામમાં જ જાય ને. એટલે પોતાના શિષ્ય હતા કેશવજીવનદાસ, એને સમાધિ કરાવતા ગોપાળાનંદ સ્વામી. એ કે તમે જાઓ સમાધિમાં, અક્ષરધામમાં જઈને અને બાપાને પૂછ્યા હોય ને કે ક્યાં દસ્તાવેજ મૂક્યા છે, એટલે સોલ્યુશન કરાવી સમાધિ અને ગયા અક્ષરધામની અંદર. હવે એમને એવી દિવ્ય દ્રષ્ટિ આપી હશે કે મુક્તોમાંથી ઓળખી શકે એના બાપાને, પણ બધે ફેંદી વળ્યા. એના બાપુજી કંઈ દેખાણા નહીં. પાછા આવ્યા અને આવીને કીધું કે સ્વામી અક્ષરધામમાં તો નથી એના બાપા. બાપા કે હોય નહીં, કે ખરેખર નથી, બધે ફેંદી વળ્યો. એટલે ગોપાળાનંદ સ્વામીના દીકરાઓને પૂછ્યું કે તમારા બાપા બેસતા હતા કોની હારે, કયા સાધુની હારે વધારે એમને બેઠક ઉઠક હતી? એ કે અમોઘાનંદ સ્વામી છે ને અમારા બાપુજી હારે બહુ, એમને બાપુજીને બહુ ફાવતો એમની હારે, ને એની કથા વાર્તા બહુ સાંભળતા. ગોપાલ કે અમોઘાનંદ સ્વામી? કે હા. ગોપાલ સ્વામી કેશવજીવનદાસને કે વચ્ચે ક્યાંય રોકાતા નહીં, સીધા વૈકુંઠમાં પહોંચી જાઓ. એ રામના ભક્ત હતા અને શ્રીજી મહારાજને રામચંદ્રજી જેવા જાણીને ભજન કરતા હતા અમોઘાનંદ સ્વામી. આ એની હારે બેહતો હતો એટલે એને એ જ એના જીવમાં હશે. પોગી જાઓ. અને ખરેખર વૈકુંઠ લોકમાં ગયા અને ત્યાં તો બેઠા હતા, તંગલીઓ પહેરીને ભજન કરતા હતા. એટલે ભાઈને પૂછ્યું કે ભાઈ તમારા દીકરા પૂછે છે ઓલા દસ્તાવેજ. એના બાબા કે હા, મારા દીકરાઓને કહેજો કે ઓલા ઘરની અંદર મોભારો છે એમાં એક લાકડાની ડગળી તમને દેખાશે, એ ડગળી કાઢશો, એની પાછળ પોલાણ છે અને એમાં મેં ભરાવ્યા છે દસ્તાવેજ. પાછા આવ્યા અને ચેક કર્યું, બરાબર સાબિતી મળ્યા. તો એ પ્રમાણે જ નીકળ્યું બધું. મહારાજને ભજતા ભજતા અક્ષરધામને છેટું રહી ગયું. અને છેટું એટલે કેટલું છેટું? અક્ષરધામથી છેટું એટલે આ લોકની અંદર જેટલા કંઈ બીજા બધા દેવતાઓના કે અવતારોના કે ઈશ્વરોના લોક છે એ તો બધા મહારાજે મધ્યના 24મા વચનામાં કીધું નાશવંત છે, નાશવંત. ફરી પાછું ચક્કર ઊભું રહેશે. પણ જ્યાં સુધી શ્રીજી મહારાજને સર્વોપરી ન જાણે ત્યાં સુધી અક્ષરધામમાં પ્રવેશ ન થાય. આ ઉપાસનાનો સિદ્ધાંત એ શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ જે કીધો તો દબાઈ જતો હતો, શાસ્ત્રીજી મહારાજ એને બહાર લાવ્યા કે જેવા મહારાજને જાણે એવા ધામની પ્રાપ્તિ થાય અને ન જાણે ત્યાં સુધી પ્રાપ્તિની અંદર અધૂરું રહી જાય. બીજી વાત, આપણે શ્રીજી મહારાજની ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, કરીને આપણે કરવું છે શું? એક વસ્તુ નિશ્ચિત છે કે આપણે મહારાજને રાજી કરવા છે. તો મહારાજે પોતે એ વાત કરી, ગુણાતીતાનંદ સ્વામીની વાતોના 4થા પ્રકરણમાં આ વાત છે. શ્રીજી મહારાજ કે આ જે મંદિર છે એ તમે બધા આખા સોનાના મંદિર કરી દો ને તો પણ હું રાજી ન થાઉં. મને જેમ છે એમ જાણો તો જ હું રાજી થાઉં છું. મંદિર સોનાના કરી એ તો બહુ મોટું સમર્પણ કહેવાય. અને ખરેખર ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર થાય જ એવી સેવાને સમર્પણ કરે તો. પણ જો એમને જેવા છે એવા જાણ્યા વિના કોઈ ગમે તેટલી સેવા કરે ને, મહારાજ કે એની અમને કિંમત નથી. ભલે પછી તો મહારાજ તો એટલું તો આ દેના બેંક છે, એટલે કોઈ લાખ આપે તો મહારાજ કરોડ આપે, એ તો બધાને અનુભવ છે. એ કોઈનું રાખતા નથી. ભાવે કુભાવે પણ જેવા ભાવે કરીને એને પૈસા આપ્યા હશે તો એને તો અનેક ગણા કરીને મહારાજ આપી દે છે. પણ એમનો જે અંતરનો રાજીપો છે મહારાજનો, એ ક્યારે થાય? મહારાજ કે અમને જેવા છે એવા જાણે ત્યારે રાજીપો થાય છે. શ્રીજી મહારાજના વખતની અંદર ત્યાં એક વખત એવું બન્યું કે બધા પરમહંસો ભેગા થયા હતા અને મહારાજે લોયામાં, નાગડકામાં, પંચાળામાં બધે સંતોને ભેગા ફેરવ્યા. અને મહારાજે એકાંત સ્થાન હતો એટલે મહારાજ કે આપણે સંતોને બધી એકાંતની રહસ્યની વાતો કરવી. એટલે ખૂબ મહારાજે ઉપાસનાની વાત કરી, પોતાના સર્વોપરી સ્વરૂપની વાત કરી સંતોને. પછી મહારાજે કીધું કે હવે તમે ગામડે વિચરણ કરવા માટે જાઓ. સંતો બધા નીકળ્યા ગામડે વિચરણ કરવા માટે. થોડાક મહિનાઓ ફરી અને પાછા આવ્યા. મહારાજે એ સંતોને પૂછ્યું કે તમે ગામડે ફરીને આવ્યા તો ઉપાસનાની વાત શું કરી, અમારા સ્વરૂપ સંબંધી શું વાત કરી? એટલે કોઈકે એવી વાત કરી કે મહારાજ અમે તો બહુ મહિમા કીધો, અમે તો એવો બધો મહિમા કીધો કે સાક્ષાત દત્તાત્રેય અને કપિલ જેવા ભગવાનના અવતાર એ આ સ્વામિનારાયણ ભગવાન છે. એવી બધી વાતો કરી અમે. એને એમ કે અમે બહુ વાતો કરી દીધી. મહારાજ બીજાને પૂછ્યું, અરે મહારાજ અમે તો એવી વાત કરીને સાક્ષાત રામચંદ્રજી જ શ્રીજી મહારાજ છે. તો ત્રીજું મંડળ કે અરે મહારાજ અમે તો સર્વોપરી વાતો કરી. મારે કે શું સર્વોપરી? કે સાક્ષાત ગોલોકવાસી વૃંદાવન વિહારી કૃષ્ણ નારાયણ છે, એ જ અત્યારે પૃથ્વી પર વિચરે છે, આપણને સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે દર્શન આપે છે. મહારાજે બધાની વાત સાંભળી અને પછી મહારાજ બોલ્યા, કબૂતરના કબૂતર રહ્યા,
કબૂતર છે ને ભોળપણનું પ્રતીક, બરાબર ને? કબૂતર એ ભોળપણનું પ્રતીક. અને લોકના વ્યવહારમાં મૂર્ખ માણસને સારા શબ્દમાં ભોળો કહેવાય છે કે આ ભોળો છે, બહુ ખબર પડતી નથી. મહારાજે સામે કેટલાક ભણેલા ગણેલાય હતા, શાસ્ત્ર ભણેલાય હતા, પણ મહારાજે કીધું કબૂતરના. પછી મહારાજે કીધું કે તમે 32 પ્રકારના પકવાન ખાધા હોય પેટ ભરીને, અને મૂળાની એક જ ચીરી ખાધી હોય, પછી ઓડકાર જ્યારે આવે ત્યારે શાનો આવે? મૂળાનો આવે કે ના આવે? એમ મહારાજ કે અમે બીજી બધી વાતો કરીએ છીએ. વચનામૃતમાં એવી પકવાન જેવી વાતો લોકોને ગમે એવી છે. મહારાજે એમ કહ્યું છે કે અમે તો નરનારાયણના આશ્રિત છીએ ને, અમે તો એ જ કૃષ્ણ છીએ ને, એવી બધી જાત જાતની વાતો મારે. અમે તો આચાર્ય છીએ, અમે તો શું કહેવાય ધર્મગુરુ છીએ, એવી બધી વાતો મહારાજે કરી હશે. મહારાજ કે પણ અમે શું એવી વાત કરી જ નથી કે અમે સર્વ અવતારના અવતારી છીએ? એ તે શું? મહારાજ કહે છે શિક્ષાપત્રીની અંદર કે આ જે વાક્યો કીધા હોય ભગવાનની ઉપાસનાના, એમાં જે ભગવાનનું સર્વોત્કૃષ્ટપણું પ્રતિપાદન કરતા હોય એવા વચનોને ગ્રહણ કરવા, પણ પેલા હલકા વચનો હોય એને પકડવાની. કોઈ વ્યક્તિ એમ કે મેં 10મું ધોરણ પાસ કરેલું છે, પછી એમ કે મેં 12મું પાસ કરેલું છે, પછી થોડોક આગળ વધીને કે મેં તો કોલેજની અંદર MBBS પણ કરેલું છે, પછી કે હું તો MD પણ થયેલો છું, અને હું તો FRCS પણ થયો છું, અને મેં સાથે સાથે IASની પરીક્ષા પણ આપીને એમાં પણ હું પાસ થયો છું. હવે આવા કોઈ વ્યક્તિ જેની બધી ડિગ્રી આપણે એમની પાસેથી સાંભળી લીધી, અને પછી આપણે એમનો પરિચય આપવાનો થાય ત્યારે એમ કહેવાય આ ભાઈ તો 10મું ધોરણ પાસ છે. અરે ભાઈ છે 10મું ધોરણ પાસ, પણ એમણે જે છેલ્લે કીધું હોય, અને ભલે ને એક જ વાર કીધું હોય, પણ એની સાચી અને ખરેખરી મોટપ એ કહેવાની હોય ને. મહારાજે કીધું કે અમે સર્વોપરીપણાની વાત કરી જ નથી, પણ એ વાત પ્રગટ હોય ને સામે, જીવની અવળાઈ ગણો તો અવળાઈ, અને પામરતા ગણો તો પામરતા. શ્રીજી મહારાજ મધ્યના 13મા વચનામૃતની અંદર પોતાના ભગવાનપણાની વાત કરવા માંગે છે. જેને વચનામૃત વાંચ્યું બધાને ખબર છે. આખા વચનામૃતમાં મહારાજે એક વાક્યમાં શું કહેવું છે? કે હું ભગવાન છું, બસ આટલું એમને કહેવું છે. પણ શરૂઆત મહારાજ કેવી રીતે કરે છે કે આ સભાની અંદર જે મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. પછી મહારાજ કે આ જે હું વાત કરું છું એ દંભે કરીને નથી કરતો, હું માને કરીને નથી કરતો, હું પોતાની મોટપ વધારવા સારું નથી કરતો. આવી પૂર્વ ભૂમિકા બાંધે છે મહારાજ. શું કામ આવી પૂર્વ ભૂમિકા શું કામ બાંધવી પડે? આજ આપણી બુદ્ધિની અવળાઈ ગણો તો અવળાઈ, પામરતા ગણો તો પામરતા. મહારાજ તો જોઈને બોલતા હોય ને. 20 વર્ષ મહારાજ સત્સંગમાં આવ્યા ને થઈ ગયા છે, અને બધાએ મહારાજનો ખુલ્લો પ્રતાપ જોયો છે, અને સામે મોટેરા બેઠા છે, પણ બુદ્ધિની પામરતા એવી છે કે ભગવાન પોતે કરુણાએ કરીને જ્યારે પોતાના સ્વરૂપની મોઢે વાત કરે ને ત્યારે આપણી બુદ્ધિ શંકા કુશંકા કરવા માંડે. મોટા થવું હશે, દંભ કરવો હશે. મહારાજને એવું કહેવું પડે, આપણી પાસે એવું જસ્ટિફિકેશન આપવું પડે, હું દંભ નથી કરતો, ભલા માણસ દંભ નથી કરતો, એવું મહારાજને કહેવું પડે આપણી સામે. એ આપણી કેટલી હલકી કક્ષા કહેવાય સ્વરૂપ સમજવાની, અને કેટલા આપણે શંકા કુશંકામાં જીવતા હોઈએ છીએ. મહારાજે ચોખવટ કરી એવી, હું નથી કરતો દંભે કરીને. અને છેલ્લે મહારાજ એટલી જ વાત કરવી છે, તેજને વિશે લાંબી વાત કરીને એક વાક્યમાં એટલું જ કહેવું છે, જેને લોકો ભગવાન કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, પરમાત્મા કહે છે, પરબ્રહ્મ કહે છે, પરમ તત્વ કહે છે, હું છું, બસ